दोस्तों આપણે જાણીએ છીએ T20 વર્લ્ડ કપમાં આફ્રિકા સામે એમ કહી શકાય કે ભારતે બહુ મોટી જીત હાસિલ કરી છે અને આ જીતને લઈને આખા દેશમાં આજે જીતનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર ભારતીયના એ ચહેરા પર ઉત્સાહનો માહોલ જોવા મળે છે। ત્યારે દોસ્તો કહી શકાય કે ઠેર ઠેર લોકોએ ભેગા થઈને આ ઉજવણીના ભાગ બન્યા હતા અને અનેક સેલિબ્રેશનો કર્યા હતા। ત્યારે દોસ્તો જીત બાદ પીએમ મોદીએ ભારતીય ટીમને રવિવારે સવારે ફોન કરીને અભિનંદન પાઠવ્યાની વાત સામે આવી છે। जी हाँ दोस्तों, आ टीम ने तेमणे केटला करोड़नी ऑफर करी छे ए पण आपणे आजना विडियोमां जाणीशुं। साथे मोदीजीए ए पण कह्युं के गुजरातीओ एटले कांई न घटे। त्यारे आ बाबतो विषे वात करवाना छीए, माटे विडियोमां आगळ वधीए ते पहेला विडियोने लाइक करी देजो अने चेनलने सब्सक्राइब अवश्य करी लेजो। आ दरमियान पीएम मोदीए कैप्टन रोहित शर्माने तेनी शानदार कैप्टनशीप माटे अने T20 मां एनी कारकिर्दी माटे अभिनंदन पाठव्या हता। તેમજ વિરાટ કોહલીની ફાઇનલમાં શાનદાર પારી અને એમ કહી શકાય કે ભારતીય ક્રિકેટમાં એના યોગદાન માટે પ્રશંસા કરી હતી। ત્યારબાદ પીએમ મોદીએ હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવર અને સૂર્યકુમાર યાદવના એ કેચની પણ પ્રશંસા કરી હતી। આ કેચ તમે જોયો જ હશે, આ છેલ્લો કેચ કે જેની આધારે જ આખી મેચનો એ સિનારીઓ નક્કી થયો હતો। આ સાથે એણે જસપ્રીત બુમરાહના યોગદાનની પણ પ્રશંસા કરી હતી। તેમજ ભારતીય ક્રિકેટમાં રાહુલ દ્રવિડના યોગદાન બદલ એમનો આભાર માન્યો હતો। हार्दिकनी बोलिंगे मैच में करावी वापसी। तमने जणावी दईए के टीम इंडियाए शनिवारे ए बार्बाडोस में रमायेली रोमांचक मैच में साउथ आफ्रिका ने 7 रन थी हरावीने आईसीसी मेन्स T20 वर्ल्ड कप जीती लीधो हतो। साउथ आफ्रिका ने T20 वर्ल्ड कप में जीतवा माटे 30 बॉल में 30 रन की जरूर थी, परंतु हार्दिक पंड्या और जसप्रीत बुमराह की मदद थी अजय भारत ने शनिवारे केन्सिंगटन ओवल खाते 7 रन थी जीत साथे टूंका फॉर्मेट में एनु बीजू टाइटल जीतवामां मदद करी छे। शानदार बेट्समेन विराट कोहलीए 59 बॉल में 76 रन बनावीने एना खराब प्रदर्शननो अंत लाव्यो अने भारतने 176 में 7 विकेटना नुकसान साथे एमनो स्पर्धात्मक कोर बनाववामां मदद करी हती। जवाबमां दक्षिण आफ्रिका टार्गेटनो पीछो करवा माटे श्रेष्ठ प्रयास करी रही हती, परंतु हार्दिक ने हेनरिच क्लासेन ने एम कही शकाय के आउट करीने एमने भारतने मैचमां पाछा फरवानी प्रेरणा आपी અને સાઉથ આફ્રિકાને 8 વિકેટના 169 રન સુધી મર્યાદિત કરી એના 11 વર્ષના વૈશ્વિક ટ્રોફી દુષ્કાળને સમાપ્ત કર્યો છે। દોસ્તો સૂર્યકુમાર યાદવનો કેચ તો તમને યાદ જ હશે કે કેવી રીતે એમણે પહેલા કેચ પકડ્યો અને પછી તેઓ બોલને છોડીને બાઉન્ડ્રીની બહાર જતા રહ્યા અને પછી બાઉન્ડ્રીમાં પાછા વાપસી કરીને એમ કહી શકાય કે કેચને પકડ્યો હતો। ત્યારે આ એમનો કેચ પણ આજે પ્રશંસાને પાત્ર બન્યો છે। ત્યારે એમ કહી શકાય કે સૂર્યકુમાર યાદવ સહિત વિરાટ કોહલી અને અનેક ખેલાડીઓને નરેન્દ્ર મોદીએ ફોન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી અને એમના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરી હતી। ત્યારે દોસ્તો આજનો વિડીયો તમને ગમ્યો હશે। તમે સાચા દિલથી જો ભારતીય છો તો કોમેન્ટ બોક્સમાં જય હિન્દ જય ભારત અવશ્ય લખજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। સાથે એ પણ તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ આ તમામ ખેલાડીઓને એમ કહી શકાય કે આઈસીસીઆઈને 125 કરોડ રૂપિયાની ઓફર કરી છે અને જેના કારણે એમ કહી શકાય કે સૌ ખેલાડીઓના એક ચહેરા પર મુસ્કાન આવી છે અને એમના હોસલામાં વધારો થયો છે। ત્યારે દોસ્તો નરેન્દ્ર મોદીની આ 125 કરોડની જાહેરાતથી આજે સૌ ખેલાડીઓ આજે ખુશી મનાવી રહ્યા છે। ત્યારે અનેક ભારતીયો આજે ઉત્સાહના માહોલમાં છે કારણ કે ટીમ ઇન્ડિયાનો વિજય થયો છે। ત્યારે દોસ્તો આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા। આવા જ નવા વિડીયો સાથે મળીશું। ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત, ધન્યવાદ।